નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં। આજે આપણે એક ખૂબસૂરત સિંધી નસલનો ઘોડો જોવા જઈ રહ્યા છીએ। તેમની રેવલચાલમાં ખૂબ મોટું નામ છે। ઘોડાનું નામ છે લલિત। તેમના ઓનરનું નામ છે ખીમસિંગ। રાજસ્થાનના રહેવાસી છે। ઘોડો પણ રાજસ્થાનનો જ છે। એમની ઉપર સવારી કરી રહ્યા છે ગુલામભાઈ। સવારીમાં પણ સવારનું બહુ મોટું નામ છે। ઘણો ટાઈમથી ખૂબસૂરત અને સારી સવારી કરે છે। કચ્છની, રાજસ્થાનની, નવસારીની ઘણી રેસમાં પાર્ટિસિપેટ થયેલ છે લલિત, અને ખૂબ સારું અને સરસ પરફોર્મન્સ આપેલ છે। નંબરમાં પણ ઘણી જગ્યાએ લલિત આવેલો છે। રેવલચાલનો ખૂબ સરસ ને સારો ઘોડો છે। તેમના ઓનરની વાત કરીએ તો ખીમસિંગ તેમના ઓનર છે, અને એમને પણ લલિત પ્રત્યે બહુ લગાવ છે। બધી જ રેસમાં તે સાથે હોય, અને તેમના પુત્ર વિક્રમભાઈ પણ બધી રેસમાં હોય છે, અને તે પણ સારી સવારી કરી લે છે। બધા મિત્રોને પોતપોતાના જનાવર પ્રત્યે લગાવ હોય જ છે, એવું આપણે નથી કહેતા, પણ જે રેવલચાલનો પિતા પુત્રને બંનેને શોખ, એ પણ બહુ મોટી વાત કહેવાય અને સારી વાત પણ કહેવાય। આમ જોઈએ તો અશ્વપ્રેમી મિત્રોને બધાને અલગ અલગ શોખ હોય। કોઈ મિત્રોને દોડનો શોખ હોય, વિસ્તારવાજ અલગ અલગ શોખ હોય। કોઈ મિત્રોને રેવલચાલનો શોખ હોય, કોઈ મિત્રો ડાન્સનો શોખીન હોય। બધાને અલગ અલગ શોખ હોય। કુદાવાના પણ શોખીન મિત્ર હોય। કચ્છ અને રાજસ્થાનનો ઝાલોર વિસ્તાર અને આપણે કચ્છ બંને રેવલચાલના બહુ શોખીન છે બધા, અને ત્યાંના રેવલચાલના ઘોડા પણ બહુ સારા સારા છે। ઘણા નામચીન ઘોડા છે। બહુ મોટું નામ રેવલચાલમાં છે એમાં પણ આ એક લલિતનું નામ જોડાયેલ છે। લલિત પણ ખૂબ સારી અને સરસ રેવલચાલ ચાલે છે, અને ઘણી રેસમાં નંબરમાં પણ આવેલો છે। મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં પણ વાત કરી હતી। સિંધી નસલ અને કાઠિયાવાડી નસલના ઘોડા શરીરે બહુ મજબૂત હોય છે, રાઇડિંગ માટે બેસ્ટ હોય છે। તો મિત્રો, તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને આગળ તમારા મિત્રોને શેર કરો।